શકાય કે અહીં શુદ્ધ ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં ઇન્ડક્ટર એ પ્રવાહને નિયંત્રિત કરે છે. ક્લિયર? ત્યાર પછીની વાત, સમીકરણ બંને કમ્પેરિઝન કરો. વોલ્ટેજનું સમીકરણ શું હતું? V બરાબર Vm sin ઓમેગા t. અહીંયા લખું છું ઇન્ડક્ટર માટે V બરાબર Vm sin ઓમેગા t, આવું શરૂઆતમાં લીધેલું. અને પ્રવાહનું સમીકરણ શું મળ્યું? Im sin ઓમેગા t માઇનસ પાઈ બાય 2. આ પ્રવાહનું સમીકરણ મળ્યું. સમીકરણ પરથી જુઓ તો કોણ કોની કળામાં કેટલો આગળ છે. જુઓ, વોલ્ટેજની કળા કેટલી છે? ઓમેગા ટી. પ્રવાહની કળા કેટલી છે? ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. એનો મતલબ કે જે ઓમેગા ટી કળા છે એમાંથી તમે પાઈ બાય 2 બાદ કરો ત્યારે તમને પ્રવાહની કળા મળે. તો આના પરથી શું આપણે કહી શકાય કે ઇન્ડક્ટરને જ્યારે એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે ત્યારે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કરતા એમાંથી પસાર થતો પ્રવાહ પાઈ બાય 2 જેટલો પાછળ છે. ફરીવાર, ઇન્ડક્ટરને એસી ઉદ્ગમ સાથે જોડીએ ત્યારે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે લાગુ પાડેલ વોલ્ટેજ કરતા એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો પાછળ છે? પાઈ બાય 2. કેમ કહી શકાય? કારણ કે વોલ્ટેજની કળા ઓમેગા ટી છે, એટલે આ કળામાંથી જો તમે પાઈ બાય 2 બાદ કરો તો પ્રવાહ પર આવો. એટલે વોલ્ટેજ આગળ દોડતો હોય ઇન્ડક્ટરમાં અને પ્રવાહ એની કરતાં પાછળ હોય. કેટલો પાછળ હોય? પાઈ બાય 2. પાઈ બાય 2 એટલે 90 ડિગ્રી, બરાબર? 90 ડિગ્રી જેટલો પ્રવાહ પાછળ હોય, બરાબર? તો એને આપણે ગ્રાફ સ્વરૂપે દર્શાવ્યો તો કંઈક આવો ગ્રાફ બનશે. ગ્રાફ અને ફેઝર બંને સ્વરૂપે દર્શાવવાના છે, બરાબર? ખાસ ધ્યાન આપજો કઈ રીતે આપણે દર્શાવીએ છીએ. ચલો, વોલ્ટેજ કોના પ્રમાણે બદલાય છે? સાઇન વિધેય પ્રમાણે. એટલે સાઇનનો ગ્રાફ આવો જ આવવાનો છે. આ કોનો ગ્રાફ છે? વોલ્ટેજનો ગ્રાફ, બરાબર? પ્રવાહ છે, પ્રવાહ હંમેશા વોલ્ટેજ કરતાં થોડીક પીક એની નાની હોય, પણ અહીંયા ડિફરન્સ શું છે? વોલ્ટેજની કળા ઓમેગા ટી છે પણ પ્રવાહ પાઈ બાય 2 જેટલો બાદ કરવાનો છે. એનો મતલબ શું થાય કે જ્યારે વોલ્ટેજ અહીંથી શરૂ થતો હોય ત્યારે પ્રવાહ એના કરતાં પાઈ બાય 2 જેટલો પાછળથી શરૂ થતો હોય, બરાબર? તો પાઈ બાય 2 એટલે કેટલું થાય? જુઓ તમે, આ પોઈન્ટ પાસે પાઈ બાય 2 આવે. શરૂઆતમાં આકૃતિ આપેલી છે, આપણે શરૂઆતમાં આજે દોરી એની અંદર જુઓ તો આ પોઈન્ટ પાસે પાઈ બાય 2 આવે. એનો મતલબ કે પાઈ બાય 2 એટલે કેટલો ભાગ? તો કે અહીંથી લઈને આટલો ભાગ આ પાઈ બાય 2 થાય. આટલો ભાગ એ પાઈ બાય 2 થાય, બરાબર? તો આટલો ભાગ જેટલો પ્રવાહ પાછળ છે. તો પ્રવાહની શરૂઆત ક્યાંથી કરવાની? અહીંથી કરવાની. આ 0 હોય ને તો એના કરતાં પાઈ બાય 2 પાછળ, તો અહીંથી પ્રવાહ શરૂઆત થાય, બરાબર? પાછળ એટલે નીચે, આગળ એટલે ઉપર. અહીંથી પ્રવાહનો ગ્રાફ શરૂ થાય, બરાબર? પણ અહીંયા જુઓ, પીક ટુ પીક લાવવાનું નથી, થોડોક ઉપર, કારણ કે પ્રવાહની પીક થોડીક ઓછી હોય, બરાબર? તો અહીંથી કંઈક આવો ગ્રાફ આવશે. આ થઈ ગયો પ્રવાહનો ગ્રાફ. ફરીવાર શું કહેવા માંગે છે? વોલ્ટેજની કળા કરતાં પ્રવાહની કળા પાઈ બાય 2 જેટલી પાછળ છે. એટલે વોલ્ટેજ જો તમે 0 થી શરૂઆત કરો તો પ્રવાહ ક્યાંથી? માઇનસ પાઈ બાય 2 થી શરૂઆત કરવાનો. આ થઈ જાય માઇનસ પાઈ બાય 2, આ થઈ જાય પ્લસ પાઈ બાય 2. ક્લિયર? તો આ વોલ્ટેજનો ગ્રાફ, આ કોનો ગ્રાફ? પ્રવાહનો ગ્રાફ. હવે અહીંયા દાખલા તરીકે તમે કળા લીધી હોય ઓમેગા ટી, તો આ પોઈન્ટ પાસે કેટલી કળા આવશે? 2 પાઈ આવશે અને આ પોઈન્ટ પાસે પાઈ આવશે, બરાબર? તો આ બંને ગ્રાફ થઈ ગયા. હવે એના ફેઝર દર્શાવો. ફેઝર જુઓ, ફેઝર મારે દર્શાવવા છે કોઈ t1 સમયના. t1 સમયના ફેઝર દર્શાવવા છે. તો t1 સમયે વોલ્ટેજનું ઇક્વેશન શું બને? V બરાબર Vm sin ઓમેગા t1. માત્ર સમય t ની જગ્યાએ t1 કરવાનો છે. અને પ્રવાહનું સમીકરણ શું બનશે? Im sin ઓમેગા t1 માઇનસ પાઈ બાય 2. ફેઝર દર્શાવવાના છે. ગ્રાફ તો આપણે એના આલેખ તો દર્શાવ્યા છે, હવે ફેઝર દર્શાવવા, બરાબર? દાખલા તરીકે વોલ્ટેજની કળા છે ઓમેગા t1. તો દાખલા તરીકે આ પોઈન્ટ પાસે
હું એક ફેઝર દોરું છું વોલ્ટેજનો, આ વોલ્ટેજનો ફેઝર થઈ ગયો, બરાબર. આની અંદર દર્શાવવો નથી, આપણે અલગથી દર્શાવવાનો છે, તો અહીંયા આવી રીતે દર્શાવે આ વોલ્ટેજનો ફેઝર. કળા કેટલી બનતી હોવી જોઈએ? ωt1. ωt1 વાળો ફેઝર એટલે આ દર્શાવે V બરાબર Vm sin ωt1. ફેઝર દર્શાવો એટલે બીજું કંઈ જોવાનું નથી, માત્ર કળાને ધ્યાનમાં રાખવાની કે અહીંયા જે ખૂણો હોય એ ખૂણો કેટલો બનવો જોઈએ? ωt1. કારણ કે આપણે કોનો ફેઝર દર્શાવીએ છીએ? આ V બરાબર Vm sin ωt1 વાળો ફેઝર છે, એટલે ખૂણો કેટલો બનવો જોઈએ? ωt1. તો એ કોનો ફેઝર દર્શાવે છે? અહીંયા V નો, બરાબર. તો આ વોલ્ટેજનો ફેઝર. પ્રવાહનો ફેઝર જુઓ, પ્રવાહની અંદર કળા કેટલી છે? ωt1 માઇનસ π/2. તો ωt1 તો આટલો છે જ, એમાંથી તમારે π/2 બાદ કરવાનો છે, બરાબર. તો એનો મતલબ શું થાય કે આ જે વોલ્ટેજનો ફેઝર છે એના કરતાં પ્રવાહનો ફેઝર π/2 જેટલો પાછળ હોય, બરાબર. તો આ જે વોલ્ટેજનો ફેઝર છે એના કરતાં પ્રવાહનો ફેઝર આપણે દર્શાવવાનો પણ કેવી રીતે? π/2 જેટલો કળામાં પાછળ હોય એવી રીતે, બરાબર. તો પાછળ હોય ને તો એને આપણે આવી રીતે ઘુમાવવાનો સમઘડી દિશામાં, અને આગળ હોય તો એને વિષમઘડી દિશામાં. ફરીવાર, ωt માઇનસ π/2 છે, તેનો મતલબ કે વોલ્ટેજ કરતાં પ્રવાહ પાછળ છે π/2. પાછળ હોય તો એને સમઘડી દિશામાં ઘુમાવવાનો, અને આગળ હોય તો એને આમ વિષમઘડી દિશા. તો અહીંયા પાછળ છે અને કેટલો પાછો? π/2 એટલે 90 ડિગ્રી જેટલો. તો આ જે લાઈન છે એને એક્ઝેક્ટ 90 ડિગ્રીએ બીજી એક લાઈન દોરો, અહીંયા આવશો. જુઓ, આ બંને વચ્ચે, આ બંને લાઈન વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 90 ડિગ્રી. તો આપણો મળ્યો પ્રવાહનો ફેઝર. ફરીવાર, વોલ્ટેજ પ્રવાહ, વોલ્ટેજ કેવી રીતે દર્શાવવાનો? વોલ્ટેજ જે છે એની કળા છે ωt1, એટલે આ જે x અક્ષ છે એની સાથે ωt1 ખૂણો બનાવે એવો એક સદિશ દોરી દો, એટલે આ થઈ ગયો આપણો વોલ્ટેજનો ફેઝર. પ્રવાહ છે એ કેટલો છે? વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ છે, બરાબર. તો આ વોલ્ટેજનો ફેઝર છે એના કરતાં 90 ડિગ્રી નીચે. પાછળ હોય એટલે સમઘડીમાં ફરવાનું, આગળ હોય તો વિષમઘડીમાં ફરવાનું, બરાબર. તો 90 ડિગ્રી નીચે એક નાનો ફેઝર દર્શાવવાનો. અગેન યાદ રાખજો, વોલ્ટેજનો ફેઝર મોટો આવશે, પ્રવાહનો નાનો, કારણ કે પ્રવાહની પીક નાની છે, વોલ્ટેજની પીક મોટી છે. જો આ વોલ્ટેજની પીક અને આ પ્રવાહની પીક, બરાબર. તો 90 ડિગ્રી પાછળ દર્શાવવાનો પ્રવાહનો ફેઝર. તો ફેઝર કંઈક આવા બનશે. કોના માટે? ઇન્ડક્ટર વાળી સર્કિટ માટે, બરાબર. ચલો, હવે આ જે વોલ્ટેજનો ફેઝર છે તો એનો આપણે ઉર્ધ્વ ઘટક લઈએ તો ઉર્ધ્વ ઘટક કંઈક અહીંયા આવો મળે, અને આ પ્રવાહનો ફેઝર છે એનો પણ ઉર્ધ્વ ઘટક લઈએ તો એ પણ કંઈક આવો બનશે. હવે આ ઉર્ધ્વ ઘટક કયો હોય? સાઇન જ હોય, બરાબર. વોલ્ટેજ જે છે એનું સમીકરણ કંઈક આવું હતું, તો આવું બનશે Vm sin ωt1. આ શું દર્શાવે છે? ઉર્ધ્વ ઘટક. યાદ કરો, ગઈ લાસ્ટ ટાઈમની થિયરી આપણે યાદ કરો તો આ જે ઉર્ધ્વ ઘટક છે સાઇન પ્રમાણે બદલાય, અને સમક્ષિતિજ ઘટક દોરીએ તે કોસ પ્રમાણે, પણ સમક્ષિતિજ ઘટકનું આપણે કોઈ કામ નથી, માત્ર ઉર્ધ્વ ઘટક જ લેવાનો છે, બરાબર. અને આ આવશે Im sin ωt1 માઇનસ π/2. આ એના ફેઝર બની. ક્લિયર? આમાં કંઈ નવી વાત છે નહીં. તો અહીંયા આપણે ઇન્ડક્ટર પૂરું થાય છે. ફેઝર છે વ્યવસ્થિત એકદમ સ્પષ્ટ દોરી નાખીએ. ફેઝર ડાયાગ્રામ. આ થઈ ગયો વોલ્ટેજ, અહીંથી પ્રવાહ શરૂઆત થશે. ચાલો, આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જુઓ, અહીંયા જ્યારે વોલ્ટેજ 0 હોય ને ત્યારે પ્રવાહ કેવો હોય? મેક્સિમમ હોય, પણ માઇનસમાં હોય, કારણ કે π/2 જેટલો કળા તફાવત. પછી અહીંયા જુઓ, બીજો પોઈન્ટ આ પકડો. અહીંયા વોલ્ટેજ કેવો થાય છે? આ વોલ્ટેજનો ગ્રાફ છે. મેક્સિમમ થાય તો પ્રવાહ અહીંયા કેવો થઈ જાય છે? 0. આ લાઈન પર પ્રવાહ 0 થાય. ચલો, અગેન અહીંયા વોલ્ટેજ 0 થાય છે તો પ્રવાહ પાછો મેક્સિમમ થઈ જાય. અહીંયા વોલ્ટેજ મિનિમમ થાય છે તો પ્રવાહ પાછો 0 થઈ જાય, અને અહીંયા વોલ્ટેજ 0 થાય તો પ્રવાહ પાછો મેક્સિમમ થાય. તો એક 0 હોય ત્યારે બીજું મહત્તમ હોય, મહત્તમ અથવા લઘુત્તમ. લઘુત્તમ ક્યારે હોય? જ્યારે માઇનસમાં હોય ત્યારે લઘુત્તમ હોય.
બરાબર. એટલે 1 0 તો બીજું કોઈ ટોચ પર હોવું જોઈએ એ વસ્તુ ગ્રાફની અંદર ખાસ સ્પષ્ટ દર્શાવવાની અથવા તો ધ્યાનમાં રાખવાની. ગમે તેમ ગ્રાફમાં લીટા દોરી દેવાના નથી, બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો, આ પોઈન્ટ છે ત્યાં કળા કેટલી આવશે? 2π અને અહીંયા આવશે પાઈ. આ છે ગ્રાફ આપણો વોલ્ટેજનો, આ છે ગ્રાફ આપણો પ્રવાહનો. હવે એના ફેઝર સાઈડની અંદર દર્શાવે. ફેઝર હંમેશા બાજુમાં જ દર્શાવવા, કોઈ ઉપર નીચે ડાયાગ્રામ દોરવો નહીં. ચાલો, વોલ્ટેજનો ફેઝર આવો આવશે. કળા કેટલી? ઓમેગા t1, બરાબર. આ તીર થોડોક નીચે દર્શાવવાનું, કારણ કે ટોચ સાથે અડી જવું જોઈએ નહીં. ટોચ સાથે અડી જાય તો એનો મતલબ કે અહીંયા તો કળા π/2 હોય, બરાબર. એટલે આ તીર થોડોક નીચે દર્શાવું, ધ્યાન રાખજો. ઓકે, અહીંથી હું લઉં છું. ચલો, આ પોઈન્ટ પાસે કળા આપણી કેટલી છે? ઓમેગા t1. અહીંયા આપણું તીર છે. પ્રવાહનો ફેઝર કંઈક આવો આવશે. આને અનુરૂપ બીજું પોઈન્ટ અહીંયા આવશે. તો પ્રવાહનો ફેઝર આપણો આટલો આવશે. આ પ્રવાહનો ફેઝર છે, બરાબર. બંને વચ્ચે કળા તફાવત કેટલો છે? 90 ડિગ્રી. એટલે આ થઈ ગયો આપણો વોલ્ટેજનો ફેઝર અને આ થઈ ગયો આપણો પ્રવાહનો ફેઝર. બંનેના આપણે ઉર્ધ્વ ઘટક લઈ લઈએ. તો આ એનો ઉર્ધ્વ ઘટક અને આનો ઉર્ધ્વ ઘટક, બરાબર છે. આ ઘટક આવશે કયો? Vm sin ઓમેગા t1 અને આ આપણો ઘટક આવશે Im sin ઓમેગા t1 માઇનસ π/2. સ્પષ્ટ દર્શાવવાનું, પેન્સિલથી દોરવાનું, બરાબર. તો અહીંયા ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ અને પ્રવાહનું સમીકરણ અને એના ફેઝર ડાયાગ્રામને સાદા આલેખ પૂરા. ચાલો, આના પરથી આપણે એક વિધાન બોલેલા. વિધાન શું હતું કે ઇન્ડક્ટરને જ્યારે એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે વોલ્ટેજ કરતાં પ્રવાહ π/2 જેટલો પાછળ હોય છે. તો ઇન્ડક્ટરને એસી ઉદ્ગમ સાથે જોડતા ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કરતા તેમાંથી પસાર થતો પ્રવાહ કળામાં π/2 જેટલો પાછળ હોય છે. એટલે ઇન્ડક્ટર આવે અને એસી સાથે જોડીએ એટલે સીધી ક્લિક થઈ જવું જોઈએ. વોલ્ટેજ આગળ જતો હોય અને પ્રવાહ પાછળ જતો હોય. અગેન આલેખ પરથી કેમ ખબર પડે કે વોલ્ટેજ આગળ છે કે પ્રવાહ આગળ છે? ટોચ પકડવાની, પીક પકડવાના. જે ગ્રાફ સૌથી પહેલા ટોચ પકડી લે એ આગળ હોય. તો અહીંયા જુઓ, બંને ગ્રાફ શરૂઆત થાય છે આ લાઈન પરથી, બરાબર. બંને આમ જાય છે તો પહેલા ટોચ કોણે પકડી? આને પકડી ને. પહેલા આને પકડી, પછી અહીંયા આને પકડી ટોચ. એટલે આ પહેલો ગ્રાફ છે અને આ બીજો ગ્રાફ છે, એવું કહી શકાય. ફરીવાર, જે ટોચ પહેલા પકડે એ ગ્રાફ આગળ હોય કળામાં, બરાબર. આ વોલ્ટેજનો જે ગ્રાફ છે એ પ્રવાહ કરતાં આગળ છે, કારણ કે એ પહેલા ટોચ પર જાય છે, બરાબર. કેટલો નક્કી કરવા માટે અહીંયા જોવાનો આ બે પોઈન્ટ. આ પોઝિશન માટે કળા તફાવત કેટલો થાય? π/2. પાછળ છે એટલે -π/2, બરાબર. ચાલો, તો વોલ્ટેજ અને પ્રવાહ એની વાર્તા અહીંયા પૂરી થઈ ગઈ છે. ઇન્ડક્ટરની વાર્તા પૂરી, બરાબર. પાવરની વાત છે. ઇન્ડક્ટર માટે પાવરની ચર્ચા કરવાની છે. થોડો એક લાંબી થિયરી છે, એટલે અહીંયા આપણે પૂરું કરીએ છીએ આજનો લેક્ચર આપણો, બરાબર. તો આજે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક ચલાવ્યો. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે એસી ઉદ્ગમ જોડીએ તો એના માટે વોલ્ટેજ અને પ્રવાહના સમીકરણને ફેઝર ડાયાગ્રામ, બરાબર, ખાસ કમ્પ્લીટ કરવાનો છે. તો અહીંયા આપણો આજનો લેક્ચર પૂરો થાય છે.